રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતી પ્રી સ્કૂલને લઈ રાજ્ય સરકારે કડક નિયમોની અમલવારી શરૂ કરતા એના વિરોધમાં પ્રી સ્કૂલના સંચાલકો હડતાલ પર ઉતર્યા છે। આજે રાજ્યમાં અંદાજે 40,000 જેટલી પ્રી સ્કૂલ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। પ્રી સ્કૂલને લઈ રાજ્ય સરકાર દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે તેમાં પ્રી સ્કૂલ ચલાવવા માટે સંચાલક પાસે સ્થળ પરનું બીયુ પરમિશન અને 15 વર્ષની રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે, જે શક્ય ન હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે અને નિયમો હળવા કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારે રાજકોટમાં પણ 500 જેટલી પ્રી સ્કૂલો છે, જેમાં 25,000 મહિલા કામ કરી રહી છે। 15 ફેબ્રુઆરી 2025 સુધીમાં નિયમોની અમલવારી કરવાની છે। પ્રી સ્કૂલ સંચાલકોએ બહુમાળી ચોકથી પોલીસ હેડક્વાર્ટર સુધી મૌન રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓની સ્વરોજગારી છીનવાઈ જશે અને 3 થી 6 વર્ષના નાના બાળકોને ઘરથી દૂર અભ્યાસ માટે જવું પડશે। મારું નામ મિલનભાઈ દોશી છે। હું પ્રી સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન રાજકોટમાં પ્રેસિડેન્ટ છું। આજરોજ અમારી માંગ હડતાલ એના માટે છે કે સરકારશ્રી દ્વારા જે પ્રી સ્કૂલને લગતી જે પોલિસી બહાર પાડવામાં આવી છે એમ અમારે બધાને જ રજીસ્ટ્રેશન કરવું છે, પણ એમાં જે અમુક પોઈન્ટ છે એના માટે થઈને અમે સરકારશ્રીને ઘણીવાર રજૂઆત કરેલી છે કે આ જે અનુચિત પોઈન્ટ છે એને તમે બહાર નીકાળો, કાં તો અમારી સાથે ચર્ચા કરી અને એમાં આપણી બધાને સ્યુટેબલ ફાવે એવું કંઈક નવું નિરાકરણ લાવો। એમાં અમારા પોઈન્ટ્સ એ છે કે પહેલો છે બીયુમાં એ લોકો બીયુ એજ્યુકેશન કરવા માગે છે। અમે એની બદલે કીધું છે કે આપણે સેફટી જોવાની છે છોકરાઓની, તો તમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટથી ચલાવી લ્યો। બીજો એક પોઈન્ટ છે 15 વર્ષનો રજિસ્ટર્ડ લીઝ ડીડ। એ રજિસ્ટર્ડ લીઝ ડીડ કરવામાં ઘણો બધો એક્સપેન્સ બી થાય છે અને 15 વર્ષનું જ્યારે મોટાભાગની પ્રી સ્કૂલો ભાડાના પ્રીમાઇસીસમાં ચાલતી હોય છે, તો ઓનર તો 15 વર્ષનો ભાડા કરાર કરી નથી દેવાના। તો અમે કીધું કે 11 મહિનાનો નોટરાઇઝ એગ્રીમેન્ટ જેમ ચાલતો હોય એમ જ ચલાવો। 5,000 એ લોકોએ વર્ગ દીઠ એમાં રાખેલી છે ફીસ। અમારા વર્ગ ચાલુ થાય સ્કૂલ ત્યારે એક વર્ગ હોય, પછી દિવાળી આજુબાજુ અમારો બીજો વર્ગ ચાલુ થતો હોય, તો અમે વારંવાર એની પ્રોસેસમાં આગળ વર્ગ લેતા જાય, એની પરમિશન લેવી, એના પૈસા ભરવા, એના કરતાં અમે કીધું એક સ્કૂલ દીઠ તમે ફીસ રાખો, એમાં અલગ ન કરો। અને ચોથી જે રજૂઆત છે, જ્યારે મહિલા સંચાલિકો આમાં વધારે હોય છે તો અમે કીધું કે એ લોકોને ટ્રસ્ટ બનાવવું, એના માટેના બધા નિયમો પાડવા, એની પ્રોસેસ ફોલો કરવી, એ ઘણી બધી આકરી છે ટ્રસ્ટ કંપની કે સોસાયટી। એના બદલે એક પ્રી સ્કૂલ છે એને પ્રોપ્રાઇટરશીપ કે પાર્ટનરશીપ જેવી રીતે રજીસ્ટર થાય છે એ નામથી જ રજીસ્ટર થવા દો। જો આગામી દિવસોમાં પણ હજી માંગ સ્વીકારવામાં નહીં આવે, અમે 1 વર્ષથી તો માંગ કરીએ છીએ, પણ હજી જો માંગ સ્વીકારવામાં ન આવે તો અમારું એસોસિએશન જો આગળ ઉગ્ર આંદોલન કરવાનું પણ નક્કી કરશે તો અમે બધા લોકો તૈયાર છે એના માટે। આજના રેલીમાં અમે કુલ રાજકોટની 150 થી 200 પ્રી સ્કૂલ ભાગ લેવાની છે અને અમારો બધાનો જે વિરોધ છે એ એક જ આ બધા મુદ્દા ઉપર છે। રેલી અમે મૌન રેલી જ કરવાના છે। અત્યાર સુધી શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું છે, આગળ બી અમે અત્યાર સુધી બી હજી અમે એ જ કરવા માંગીએ છીએ, પણ જો સરકારને કંઈ સમજવું જ નહીં, માનવું જ નહીં હોય તો પછી અમારે વિચારવું પડશે। ઉર્મી પટેલ। વિગત એ છે કે જે ગવર્મેન્ટ શ્રીના અને શિક્ષણ અધિકારીઓએ અમારા પ્રી સ્કૂલ માટે જે ફેબ્રુઆરીમાં રજીસ્ટ્રેશન ઉપર કાર્યવાહી કરવાની છે, તો રજીસ્ટ્રેશન અમારો નજીકનો સમય આવ્યો છે અને અમે ઘણા બધા નિવેદનો કમિશનર, કલેક્ટર, શિક્ષણ અધિકારીઓને આપેલા છે, પણ અમને કોઈ પણ ક્યાંયથી રિપ્લાય મળ્યો નથી। તો અમારી આ મૌન રેલી એટલા માટે છે કે અમને થોડાક સાંભળો, અમારા બાળકો અને એમના પેરેન્ટ્સ અને અમારા જેટલી મહિલાઓ પ્રી સ્કૂલ ચલાવી રહ્યા છે એના રોજગાર પણ એનાથી છીનવાય નહીં, કેમ કે જો આ બધા નિયમો લાગુ પાડવામાં સ્ટ્રિક્ટલી આવશે તો 90% પ્રી સ્કૂલ બંધ થવાના જ દિવસો આવશે નજીક। નિયમોની અંદર એક બીયુ છે, ભાડા કરાર છે જે 15 વર્ષનો છે, કારણ કે 90% પ્રી સ્કૂલ ભાડામાં ચાલતી હોય છે, તો કોઈ બી ઓનર 15 વર્ષનો ભાડા કરાર કરીને આપી શકે એવી શક્યતા જ નથી। તો એટલા માટે બી થશે। અને બીજી વસ્તુ બીયુ છે કે જે બીયુમાં બી જેટલી બી રજીસ્ટ્રેશન થશે તો એ બધી પ્રી સ્કૂલ રેસિડેન્ટ એરિયામાં છે, તો રેસિડેન્ટ એરિયાની અંદર ક્યાંય બી તમને કોમર્શિયલ પેલું નહીં મળી શકે સર્ટિફિકેટ, અને એની બી અંદર અમને લોકોને એજ્યુકેશનલ માંગવામાં આવે છે। તો આ બધા નિયમો ઘણા બધા અઘરા છે, જે હેતુફેરનો નિયમ એક ગવર્મેન્ટે અમારા ઉપર લાગુ પાડ્યો છે।
માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પ્રી સ્કૂલ હું માનું છું કે લુપ્ત થઈ જશે. એવી બહુ ઓછી સ્કૂલો હશે જે તમને સિટીમાં જોવા મળશે, કેમ કે આ નિયમો તમારે પાડવા માટે દૂર જ જવું પડશે. નજીકના અને રેસિડેન્ટલ એરિયામાં તમને પ્રી સ્કૂલ જોવા નહીં મળે.